કાલિદાસ મેઘાણી લખે છે, ઢોસડા હતી જવાબમાં કે રામ રામ કે રામ રામ. એટલે ઓટે ડાયરો બેઠો ને ગામડાના પાદરમાંથી, એટલે હાંજ ઈટાણે એટલા વાહન વ્યવહાર નહોતા, તેથી લૂંટારા ચોર ને ધાડાઓ કરતા. એટલે ગામડાના વડીલો આ પાઘડીઓ વાળા જે બેઠા એને ખબર હશે ગામમાં કોઈ અજાણ્યા માણસ ભાળે એટલે રામ રામ કરે, બાપા રામ રામ કે રામ રામ. પણ જવાબમાં ટોછડા હતી, વિવેક નહોતો. એટલે કીધું સામેથી કે બાપા બાઈ માણા ભેળું છે, સ્ત્રી ભેળી છે, અને તમે અટાણે જાવ છો, આ દી જળવજળ થઈ ગયો છે, હાથ પડી ગઈ છે, ક્યાંક લૂંટારા આડા ઉતરે, ક્યાંક ચોર ઉતરે, તો રોકાઈ જાવ ને, મહેમાન ગતિ કરીને જાવ ને હવારમાં. વળી સામેથી ટોછડો જવાબ મળ્યો. આ તો વિવેકમાં બોલ્યા, જેને પાઘડીઓ પહેરી હતી વિવેકમાં બોલ્યા કે બાપા રોકાઈ જાવ, ભેળું બાઈ માણસ છે, ક્યાં હેરાન ન થઈ જાવ. પણ મોરારદાન અભિમાન હતું, એટલે આગળ હાલવા વાળાએ પાછો ટોછડો જવાબ આપ્યો. એ કે વાત સાચી છે તમારી, હાન પડી ગઈ છે, પણ કાંડાના બળ ઉપર નીકળ્યો છું, હાંજ હોય કે રાત હોય ઉપાધિ કરતા નહીં. આવું બોલી અને વળી ધીરા 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 ડગલા ભજત દેવા. પછી તો ઓલા બધા બેઠા હતા, એ તો હરમાણા હવે આને કેમ ના પાડવી, કેમ કેવું રોકાઈ જાય, એને કાંડાના બળની વાત કરી. તો બાપા ભલે ભગવાન તમારી લાજ રાખે એમ કરી અને ડાયરો પાઘડી વાળો ઓટે બેઠેલો ગામના ઝાપામાં બેઠો તો, અને આ બે જણા નીકળી ગયા ત્યાંથી. એક રાશવાનો નામદેવ બાપુ ફેર હતો. પેલાના જમાનામાં અટાણે હાથમાં હાથ નાખીને નીકળે છે, અટાણે આપણે આમાં ઓળું ફરી જવું પડે છે. તેથી તો બે માણા હેલા જતા હોય, પુરુષ આગળ હોય સ્ત્રી પાછળ હોય, એટલે સમજી લેવાનું કે પતિ અને પત્ની છે, અને સ્ત્રી આગળ હોય અને પુરુષ પાછળ હોય તો સમજી લેવાનું ભાઈ ને બેન છે. આવી રીતે બે ધીરા 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 હાલ્યા જાય. અને હવે વાત સાંભળજો, વાતની શરૂઆત આ સાહિત્ય હતું આપણું યાર. આ બધું જૂનું ન થાય છે એટલે અમે પ્રસંગો તમારી આગળ કહેતા રહી છીએ. અને પછી બે હાલ્યા જાય, એમાં પાછળથી એક ઘૂઘરાનો અવાજ આવે, ખણાનાણ 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 ઘૂઘરા વાગતા આવે. અવાજ આવ્યો, પણ આમ જોયું પાછળ ત્યાં તો ઉતાવળા પગે હાથમાં ભાલો રહી ગયેલો, અને એમાં ડાબા હાથમાં એક નાનું એવું પોટલું રહી ગયેલું. પોટલામાં ટપાલું હતી, કોઈનો મેલોન, કોઈની કંકોત્રી, હારી મોળી બધી ટપાલું ભેળી કરેલી. અને હાલતા 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 ઉતાવળો ઉતાવળો હાલતો જાય કે ઘરે પહોંચી જાવ, અને ઘરે જઈને કોઈને ટપાલ આપી દઉં, કોઈને મેલો દઈ દઉં, કોઈને કંકોત્રી આપી દઉં. એક હાથમાં ભાલો, ડાબા હાથમાં હાથિયાના ત્રીજા પાહડા જેવી તૂટેલા ફૂટેલા મ્યાન વાળી તરવાર, અને એક હાથમાં પોટલું, એમાં બધી ટપાલું ભરેલી, અને ટપાલનો ઠેલો લઈને હાલતો 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 આવે. ઉતાવળો ક્યાંક અંધારું થઈ જાય, મોડું થઈ જાય, અંધારું થઈ જાય, મોડું થઈ જાય, આમ કરતો હાલ્યો આવે. અને બરાબર જ્યાં બે માણા હાલીને જતા હતા એની લગોલગી માણા હાલતો 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 ઉતાવળી હાલ હતી, સડાપ સડાપ સડપ કરતો ભેળો થઈ ગયો. જય માતાજી. બેને સામે જવાબ આપ્યો, ભાઈ જય માતાજી. હવે સાંભળજો, આ વાતું મેઘાણીએ લખી છે. નામદેવ બાપુ જય માતાજી સામે જવાબ આપ્યો, જય માતાજી. કયું ગામ? કે સણોસરા. તમારું બેન, મારું સણોસરા. તો મારા ગામના દીકરી તમે બેન, એમ કરી અને નામદેવ બાપુ ખંભે ટપાલનો ઠેલો હતો, અને માણા બેન વાતો કરવા માંડ્યો. પણ આગળ એક રાશવાના ફેરે હાલ્યો જાતો, એને આ ગમ્યું નહીં. વળી ટોસડો જવાબ આપ્યો, હે ભાઈ કયું ગામ? એટલે બેને કીધું, બાપા મારા પિયર નો છે, આ મારા ભાઈ જેવો છે. કોણ છે આ? જટો હલકારો છે આ. જટાભાઈ ટપાલનો ઠેલો લઈને નીકળ્યા, મારા પિયર નો છે. અને દીકરીના પિયર નું કોઈ પણ સામું આવે ને તો દીકરીને વાલું લાગે કે મારા પિયર નો છે, મારો ભાઈ છે આ. એ કે વાત સાચી છે. એમ કરીને ટોસડો જવાબ આપ્યો. એટલે જટાભાઈ સમજી ગયા કે આને ગમતી વાત નથી. આ કાંઈ વાંધો નહીં, બેન જય માતાજી કર્યા, થોડીક વાત કરી, પણ બેન કીધી મારા ગામની આ દીકરી છે, મારા ગામની આ બેન છે. ટપાલનો ઠેલો ને વળી પાછો થોડો થોડો ધીરો પડી ગયો. હાલ ઉતાવળી હતી, પણ થોડો ફેર ભાંગી નાખ્યો હાલવાનો. આમ થતા 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 બે નાડાવા, ત્રણ નાડાવા, એક ખેતરવાનો ફેર પડી ગયો. આગળ બે માણા હેલા જાય, પાછળ ટપાલનો ઠેલો લઈ, હાથમાં ભાલું લઈ, અને અધારું જામી ગયેલું, હાથમાં મસાલ લઈને કોઈ ગંજવાળું કરતો જતો હોય તો સારું, પણ એવું કઈ હતું નહીં કેળામાં. અને એક ખેતરવાનો ફેર ભાંગી ગયો, ક્યાંક એને ગમતું નથી. કાંઈ વાંધો નહીં, હું પાછળ ધીરો રહી જાઉં. હવે સાંભળજો વાત. થોડાક આગળ હાલ્યા, પણ ત્યાં તો એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 12-13 લૂંટારા પડ્યા આડા ભાઈઓ. હાકડી નેવાળી, હાકડો કેળો, ધીરે 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 રાતનું સામ્રાજ્ય જામવા મંડાણેલું, કોઈને ખબર ન પડે એમ હાથમાં તરવારું લઈ આડા ઉતર્યા. આગળ હાલ્યા જતા પુરુષને તરવારની મ્યાનથી તરવારને ગાળા છંડી કરી 10-12 જણા ભેળા થઈને બાંધી દીધો દોરડેથી. કીધું કે બેહી જાય એક બાજુ. કાંડાના બળે નીકળ્યો તો અભિમાન બહુ હતું બળનું. કીધું તું બાપા બાઈ માણા ભેળા છે, રોકાઈ જા ને, કાંડાના બળે નીકળ્યો છું. આવો ફાંકો હતો, દોરડેથી બાંધીને બેહારી દીધો.
અને પાછળ આવતી પાણી ઢાંકતી ઢાંકતી આવતી રાજપૂતાણીને એટલું કીધું હોનું ઉતારી દે, આ ઘરેણું ઉતારી દે હવે. એટલે એને તો કીધું કાંઈ વાંધો નહીં, ઉતારી દઉં ઘરેણું. મંડી હોનું ઉતારવા, કાસળી ઉતારે એમ પોતાના અંગ માથે ફેરેલું હોનું ધીરે 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 રાજપૂતાણી ઉતારવા મંડી. હવે સાંભળજો, હોનું ઉતારતા હોનું આપી દેતા એનો વાંધો નતો, પણ જે લૂંટારા હતા ને એની આંખમાં ઝેર હતું. ખાલી હોનું ઉતાર્યું હોત તો વાંધો નતો, પણ હોનું ઉતારતા ઉતારતા એની કાયા સામે નજર ફરતી અને રાજપૂતાણીને ખબર પડી ગઈ કે આબરૂ સલામત નહીં રહે. અને હવે પડકારો કર્યો, જટાભાઈ, એ જટાભાઈ. પણ ત્યાં તો પાછળ ટપાલનો ઠેલો, હાથમાં ભાલો અને ફાટેલા તૂટેલા મેનવારી તરવારમાં ઓલો ઉતાવળો હાલતો તો ધીરો પડી ગયેલો, પણ મંડો ગળગળતી દોટ મૂકીને હાલવા કાંઈક કર્યું છે. બેન આવું છું એમ દોટ મૂકી સડાપ 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 હાલ વધારી. પણ ત્યાં તો ઓલા લૂંટાના ભેળા થઈ અને દીકરીના અંગ ઉપરથી હોનું ઉતારતા. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે વાતમાં, સાંભળજો, તેદી પૂછવા નહોતો રહ્યો અને ગાળાસંડી તરવારના મેનમાંથી ગાળાસંડી કરી અને પડ્યો માથે ભાઈ ટપાલના ઠેલાનો કર્યો એક બાજુ ઠાર, હાથમાં ભાલો, એક હાથમાં તરવાર. અને 12 દુશ્મનો જ્યાં પોતાની ગામની જીભની માની લીધે, હગી બેન નહોતી, બેન હતી, મારા ગામની દીકરી છે આ. અને પડ્યો આટો ખાયો, બ્રાહ્મણનો દીકરો જટાભાઈ એનું નામ, અને હાથમાં તરવાર લઈને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક મંડી બોલવા. હાથ ગોથુને પાડી દીધી, હાથ લૂંટારાને તરવારના ઝાટકે વેતરી નાખ્યા. પછી તો જટા હલકારામાંથી તરવારોના ઘા મંડાવી જવા. નવરાજના ગરબા જેવો દેહ થઈ ગયો, થાર 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 ધ્રુતો 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 માણા પડી ગયો. પછી લૂંટારા તો ભાગી ગયા, હાથને ધરબી દીધા, પણ બેનની આબરૂ જવા ન દીધી. કેળામાં ટપાલનો ઠેલો લઈ અને નીકળવા વાળો માણસ પોતાની બેન માની લે અને એના માટે ધર્મનું ધીંગાણું ખેલી નાખે. પછી તો બોટી બોટી થઈ ગઈ, જીવ નીકળી ગયો. પછી ઓલાને દોરડું છોડ્યું એટલે કીધું બાપા હાલો. રાજપૂતાણીએ કીધું ક્યાં જવું છે? તો કે હાલો મોડું થઈ જાય છે, તમારે જવું હોય તો જાઓ, પણ જેને બેન માનીને મારા માટે ખોળિયું ખાલી કર્યું ને એ ભાઈને મૂકીને હવે મારાથી ન હલાય. શું કામ ન હલાય મારાથી? અને જે ખપી જાય, એક હાલતા હાલતા કેળામાં ટપાલના ઠેલાનો ઘા કરીને મારા માટે જો પોતાનું ખોળિયું ખાલી કરી દે, એને મૂકીને હું જાઉં તો આ દેશમાં ભાઈના અને બેમના ધર્મ લાગે. એની વાતો દુનિયામાં મોરારદાન થાતી બંધ થઈ જાય. અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે કે તેદી હિમાડામાં એ કેળામાં જટા હલકારા નામનો જે આમ ટપાલનો ઠેલો નીકળ્યો તો એનું માથું ખોળામાં મૂકી અને તેદી રાજપૂતાણીએ કીધું કે હવે અગ્નિ તૈયાર કરો, ચિતા તૈયાર કરો, હવે મારા ભાઈના માથાના ખોળામાં મૂકી અને સતી થવું છે આયા, પણ મારાથી હવે ડગલું હલાય નહીં. આવા ઉજળા ઇતિહાસ આજ પણ પાળ્યો. અને આજ પણ સતીની રણખાંભી, આપણે પંજાવાળી ખાંભી કહી, એ આજ પણ ઉભા છે ગોકદીક જાજો. આનું નામ પ્રેમ છે. અને આવા સાચા પ્રેમા ભારતની ભૂમિએ કર્યા છે. સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, વાગડમાં, હાલાર, બરડો, મહાદેવભાઈ એક એક પરગણા લઈ લો, આ પાળિયા હજી બોલે છે. એટલે આપણે વાતો કરી છીએ, એટલે વાતો જૂની નથી થતી. અને તમે સાંભળો છો, તમે દાદ આપો છો, એટલે મને મોરારદાને ગાય પણ બે કડી તમારી સામે મૂકી દઉં. કેવા છે આ વાગડના પાળિયા અને કેવા બોલે છે આ પાળિયા? એ જી આજ પૂછું તને પાળિયા રે, તારા દિલડા કેરી વાત રે, તારા રુદિયા કેરી વાત. આમાં આજ પૂછું તને પાળિયા રે, તારા દિલડા કેરી વાત રે, તારા રુદિયા કેરી વાત. પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ રંગાણો, પાદરમાં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ રંગાણો.
વાગડ પરગણાનું ગૌરવ જેને અડધી રાતનો હોકારો કહેવાય, સ્વર્ગસ્થ અજીતસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર કીડિયાનગર, એમને વિદાય લીધી. એમને પણ હું અહીંથી શબ્દ